ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, બીજા ચેપ્ટર એકમ તથા માપનની અંદર છેલ્લે આપણે ત્રુટીઓની ચર્ચા કરેલી કે ત્રુટી એટલે શું, એના પ્રકાર કયા કયા અને ત્રુટી ઉદ્ભવવાનું કારણ શું. તો ત્રુટી આપણે કોને કીધેલી? તો કોઈ ભૌતિક રાશિના માપનમાં રહેલી અચોકસાઈ એને ત્રુટી કહેવાય. કોઈ ભૌતિક રાશિના માપનમાં રહેલી અચોકસાઈને ત્રુટી કહે. બે પ્રકારની ત્રુટીની આપણે ચર્ચા કરેલી, વ્યવસ્થિત ત્રુટી અને અવ્યવસ્થિત ત્રુટી. વ્યવસ્થિત ત્રુટી ઉદ્ભવવાના કારણો શું હતા તો એની પણ આપણે ચર્ચા કરેલી કે સાધનની ખામીને કારણે ત્રુટી ઉદ્ભવે, અથવા પ્રયોગ પદ્ધતિને કારણે ત્રુટી ઉદ્ભવે, અથવા પ્રયોગકર્તાની ખામીને કારણે, અને એનું નિવારણ કેવી રીતે કરી શકાય એની પણ આપણે ચર્ચા કરી. પછી અવ્યવસ્થિત ત્રુટી હતી. તો અવ્યવસ્થિત ત્રુટી એ સાધનની ખામીને કારણે કે પદ્ધતિની ખામીને કારણે, ગમે તે કારણે હોઈ શકે, અથવા કોઈ અનિયમિત ફેરફારો, બાહ્ય પરિબળોની અંદર થતા અનિયમિત અને આકસ્મિક, આપણને ખબર ના હોય એવી રીતે થતા ફેરફારો, એને કારણે પણ જે ત્રુટી ઉદ્ભવે એને અવ્યવસ્થિત ત્રુટી કહેવાય. પછી લઘુત્તમ માપ અને લઘુત્તમ માપ શક્તિ ત્રુટી, એની આપણે ચર્ચા કરી. હવે આજે આપણે જે ચર્ચા કરવાની છે એમાં ત્રુટીઓની ગણતરી કેવી રીતે થાય, કે તમે ત્રુટી કેવી રીતે શોધી શકો. તો એમાં ત્રણ પ્રકારની ત્રુટી આપણે શોધવાની છે. એક નિરપેક્ષ ત્રુટી, બીજી સાપેક્ષ ત્રુટી અને ત્રીજી પ્રતિશત ત્રુટી. આ ત્રણ ત્રુટીઓની આપણે ચર્ચા કરવાની છે. તો પહેલા આપણે લઈશું નિરપેક્ષ ત્રુટી કોને કહેવાય છે. નિરપેક્ષ ત્રુટી એટલે શું? હવે આ ત્રુટીઓ શોધવાની જરૂર ક્યારે પડે? પહેલી વસ્તુ તો જ્યારે આપણે કોઈ પણ પ્રયોગ કરતા હોય, પ્રયોગ કરીને કોઈ ભૌતિક રાશિનું માપન કરતા હોય, અવલોકનો લેતા હોય, તે વખતે આપણે લીધેલા અવલોકનો એ એક્ઝેક્ટ આપણને ખબર નથી કે કેટલા સાચા હશે. જે તે ભૌતિક રાશિનું માપન કરતા હશું તે ભૌતિક રાશિનું કોઈ ચોક્કસ મૂલ્ય હશે ખરું, સાચું મૂલ્ય હશે ખરું, પણ આપણે જ્યારે પ્રયોગ કરીને એ મૂલ્ય માપીએ છીએ ત્યારે આપણને એ ખબર નથી કે સાચા મૂલ્યથી કેટલું નજીક છે. માપીએ પછી ખબર પડે કે સાચું મૂલ્ય જો આપણને ખબર હોય તો એ બેનો તફાવત લઈએ એટલે આપણને ખબર પડે કે આટલી ભૂલ છે. આપણે આ પેનની લંબાઈ માપવાની વાત કરીએ તો પેનની લંબાઈ, સાચી લંબાઈ મને ખબર છે, એક બાજુ મેં એ લખી રાખેલું છે સાચા મૂલ્ય તરીકે. પછી વર્નિયર કેલિપર્સ અથવા બીજું જે કોઈ સાધન લંબાઈ માપવાનું આપણી જોડે હોય એનાથી આની લંબાઈ હું માપું છું. એક વખત માપી, બીજી વખત માપી, ત્રીજી વખત માપી, ચોથી વખત, 4, 5 અથવા 5, 6 અવલોકનો આપણે લીધા અને સાચા મૂલ્ય સાથે એના તફાવતો લીધા. એવું બને કે કોઈ વખતે તમે જે મૂલ્ય માપ્યું છે એ એક્ઝેક્ટ સાચા મૂલ્ય જેટલું જ હોય, કોઈ વખતે એનાથી વધારે હોય, કોઈ વખતે એનાથી ઓછું આવતું હોય. તો એ દરેક અવલોકનનો સાચા અવલોકન સાથે આપણે તફાવત લઈએ તો એને નિરપેક્ષ ત્રુટી કહેવાય. એટલે કે કોઈ પણ ભૌતિક રાશિના સાચા મૂલ્ય અને પ્રાયોગિક મૂલ્ય, સાચા મૂલ્ય અને પ્રાયોગિક મૂલ્ય અથવા લીધેલા અવલોકન એની સાથેના તફાવતને, એ બે અવલોકનના તફાવતને નિરપેક્ષ ત્રુટી કહેવાય છે. એટલે ભૌતિક રાશિનું સાચું મૂલ્ય અને પ્રાયોગિક મૂલ્ય એના તફાવતને શું કહેવાય? નિરપેક્ષ ત્રુટી. એટલે કે સાચું મૂલ્ય ઓછા પ્રાયોગિક મૂલ્ય, એનો જે તફાવત મળે એને આપણે નિરપેક્ષ ત્રુટી કહીશું. એટલે અહીંયા લખીશું કે કોઈ પણ ભૌતિક રાશિના સાચા મૂલ્ય અને પ્રાયોગિક મૂલ્યના તફાવતને નિરપેક્ષ ત્રુટી કહે છે. નિરપેક્ષ ત્રુટી અને અંગ્રેજીમાં એબ્સોલ્યુટ એરર એવું કહેવાય. શું કહેવાય? એબ્સોલ્યુટ એરર. નિરપેક્ષ ત્રુટી એને શું કહીશું? એબ્સોલ્યુટ એરર.
એટલે જો વ્યાખ્યા આવી લખી આપણે, કોઈ પણ ભૌતિક રાશિના સાચા મૂલ્ય અને પ્રાયોગિક મૂલ્યના તફાવતને નિરપેક્ષ ત્રુટિ કહે છે. હવે ઘણી વખત શું થાય કે આપણને સાચું મૂલ્ય ખબર જ નથી. ધારો કે આ પેનની લંબાઈ માપવી છે, આનું સાચું મૂલ્ય હશે ખરું, પણ આપણને ખબર નથી, આપણે માપેલું નથી સાચું મૂલ્ય. તો સાચું મૂલ્ય કોઈ ભૌતિક રાશિનું આપણને ખબર ના હોય અને ત્રુટિ શોધવી હોય તો શું કરવાનું? તો જો સાચું મૂલ્ય ના હોય તો તમે 5 કે 6 જે અવલોકનો લો એનું સરેરાશ કાઢવાનું અને એને સાચું મૂલ્ય ગણી લેવાનું. સાચા મૂલ્યની જગ્યાએ હું શું લઈ શકું? સરેરાશ મૂલ્ય. સાચું મૂલ્ય, ધ્યાન રાખો, સાચું મૂલ્ય જ્યારે આપણને ખબર નથી ત્યારે સાચા મૂલ્યની જગ્યાએ તમે શું લઈ શકો? તો સરેરાશ મૂલ્ય લઈ શકો. 5 અવલોકન લીધા હોય તો 5નું સરેરાશ, 10 અવલોકન લીધા હોય તો 10નું સરેરાશ, 3 અવલોકન લીધા હોય તો 3નું સરેરાશ, 7 અવલોકન લીધા હોય તો 7નું. જેટલા અવલોકન લીધા હોય એનું સરેરાશ મૂલ્ય, એને મારે સાચું મૂલ્ય ગણી લેવાનું. એટલે આ વ્યાખ્યા પરથી હું નિરપેક્ષ ત્રુટિ લઉં તો નિરપેક્ષ ત્રુટિ બરાબર સાચું મૂલ્ય ઓછા પ્રાયોગિક મૂલ્ય, અથવા સાચા મૂલ્યની જગ્યાએ તમે બીજું શું લઈ શકો? તો સરેરાશ મૂલ્ય. સાચા મૂલ્યની જગ્યાએ સરેરાશ મૂલ્ય લઈ શકાય. કયું મૂલ્ય લઈ શકાય? સરેરાશ મૂલ્ય તમે લઈ શકો. હવે ધારો કે કોઈ ભૌતિક રાશિ, દાખલા તરીકે સ્મોલ a પ્રવેગ છે, પ્રવેગ માટે આપણે સ્મોલ a સંજ્ઞા વાપરીએ છીએ. કોઈ ગતિ કરતી વસ્તુનો પ્રવેગ આપણે માપીએ છીએ અને એ પ્રવેગના હું 5 અવલોકન લઉં છું. કેટલા અવલોકન લઉં છું? 5 અવલોકન લઉં. પહેલું અવલોકન લઉં એને a1, બીજું અવલોકન લઉં એને a2, ત્રીજું અવલોકન લઉં એને a3, ચોથું અવલોકન હોય તો a4 અને પાંચમું અવલોકન હોય તો a5. એટલે ધારો કે કોઈ ભૌતિક રાશિ a ના અવલોકનો a1, a2, a3, a4, a5 છે. આવું ધારીએ આપણે. ધારો કે કોઈ ભૌતિક રાશિ એના પ્રાયોગિક અવલોકનો a1, a2, a3, a4 અને a5 છે. જો ભૌતિક રાશિ a ના પ્રાયોગિક અવલોકનો આપણે લીધા, એ કયા લીધા? a1, a2, a3, a4 અને a5 છે. હવે મારે નિરપેક્ષ ત્રુટિ શોધવી છે અને મને સાચું મૂલ્ય ખબર નથી, તો પહેલા શું કરવાનું? સરેરાશ લઈ લેવાનું. કોઈ પણ ભૌતિક રાશિના 5 કે 6 અવલોકનો લીધેલા એવું તમને આપ્યું હોય પ્રશ્નમાં, તો સૌથી પહેલું કામ શું કરવાનું? જે તે અવલોકનો આપ્યા છે એનું સરેરાશ મૂલ્ય લઈ લેવાનું. શું લઈ લેવાનું? સરેરાશ મૂલ્ય. તો પહેલા સરેરાશ મૂલ્ય લઈશું. સરેરાશ એટલે એ મીન એવું કહેવાય. જો એ લખ્યો પછી સફિક્સમાં એટલે બાજુમાં નાના અક્ષરથી શું લખ્યું? મીન, MEAN. એ મીન એટલે સરેરાશ મૂલ્ય. કોનું? a નું. એટલે એને એ મીન એવું લખાય, અથવા એને a12 એવું પણ લખાય. a ની ઉપર આડી લીટી કરી આપણે, એને શું વંચાય? એ લખ્યો, એની પર આડી લીટી અને 12 એટલે a12 એવું પણ કહેવાય. બુકમાં આપણને એ મીન એવું લખીને આપ્યું છે, તમે a12 આવું પણ લખી શકો. હવે આ સરેરાશ આપણે કદાચ તમે આંકડાશાસ્ત્રમાં 10મા ધોરણમાં આંકડાશાસ્ત્રમાં x1, x2, x3 અપ ટુ x5 એવા અવલોકનો હોય તો એનું સરેરાશ અથવા એનો મધ્યક લેતા હતા, એને x બાર કહેતા હતા. કદાચ શું કહેતા હતા? x બાર, જેને સરાસરી આવું આપણે કહેતા હતા. સરાસરી. તો સરાસરી એ ખરેખર શું છે? સરેરાશ મૂલ્ય છે.
એટલે જેવું x બાર લખતા હતા એવું અહીંયા આપણે a બાર લખી શકીએ. તમારે a મીન ના લખવું હોય તો a બાર લખી શકો. અને હવે આ સરેરાશ મૂલ્ય કેવી રીતે લેવાનું? તો 5 અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનની સંખ્યા. સરાસરી માટે આપણે આવું લેતા હતા. તો a1 પ્લસ a2 પ્લસ a3 પ્લસ a4 પ્લસ a5 ભાગ્યા 5. એટલે આ શું મળ્યું આપણને? સરેરાશ મૂલ્ય મળ્યું, જેને હું a બાર કહું છું. હું a બાર લખીશ. હવે એ મીન એવું દરેક વખતે નહીં લખું, a બાર લખીશું આપણે. હવે નિરપેક્ષ ત્રુટિ શોધવી હોય તો દરેક અવલોકનની અલગ અલગ નિરપેક્ષ ત્રુટિ હોય. પહેલા અવલોકનમાં જુદી ત્રુટિ હોય, બીજામાં જુદી હોય, કારણ કે વધઘટ થવાના. એટલે દરેક અવલોકનની નિરપેક્ષ ત્રુટિ સરેરાશ મૂલ્ય શોધ્યા પછી બીજું સ્ટેપ કયું આવશે? દરેક અવલોકનની નિરપેક્ષ ત્રુટિ. તો પહેલા અવલોકનની નિરપેક્ષ ત્રુટિ લઉં તો એ નિરપેક્ષ ત્રુટિને ડેલ્ટા a1 કહેવાય. હું અહીંયા ખાલી એક વખત લખું છું કે પ્રથમ અવલોકનની નિરપેક્ષ ત્રુટિ શોધીએ છીએ આપણે દરેક અવલોકનની નિરપેક્ષ ત્રુટિ. આ દરેક અવલોકનની નિરપેક્ષ ત્રુટિ આપણે શોધીએ છીએ. પણ એમાં હું પહેલા અવલોકનની નિરપેક્ષ ત્રુટિ શોધું તો કેવી રીતે શોધાય? તો પહેલા અવલોકન માટે સરેરાશ તો આપણે લીધું છે. સરેરાશ મૂલ્ય ઓછા પહેલા અવલોકનનું પ્રાયોગિક મૂલ્ય. સરેરાશ એટલે કયું? a બાર. અને પહેલું અવલોકન છે એ પ્રાયોગિક મૂલ્ય કયું? a1. તો પહેલા અવલોકનની નિરપેક્ષ ત્રુટિ છે એને કહેવાય કઈ સંજ્ઞાથી દર્શાવીશું આપણે? ડેલ્ટા a1. તફાવત છે એટલે એને ડેલ્ટા a1 આવું લખીએ છીએ. તો ડેલ્ટા a1 બરાબર a બાર અથવા a મીન ઓછા a1. આનો જે આવે તે જવાબ. આ પહેલા અવલોકનની નિરપેક્ષ ત્રુટિ થઈ. બીજા અવલોકન માટે લેવું હોય તો બીજા અવલોકન માટે એ જ રીતે હું લખી શકું ડેલ્ટા a2. એટલે તે જ રીતે ડેલ્ટા a2 બરાબર શું આવે? a બાર માઇનસ a2. દરેક વખતે સરેરાશ મૂલ્યમાંથી જે તે અવલોકન શું કરવાનું? બાદ કરવાનું. આ ડેલ્ટા a2 એ શું મળ્યું આપણને? તો બીજા અવલોકનની નિરપેક્ષ ત્રુટિ મળી, ડેલ્ટા a2 એ. એ રીતે ત્રીજા અવલોકનની નિરપેક્ષ ત્રુટિ લેવી હોય તો ડેલ્ટા a3 બરાબર a બાર ઓછા a3. એ જ રીતે ચોથા અવલોકનની નિરપેક્ષ ત્રુટિ હોય તો ડેલ્ટા a4 બરાબર a બાર ઓછા a4. એ જ રીતે પાંચમા અવલોકનની નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા a5 બરાબર a બાર ઓછા a5. એટલે આવી રીતે 5 અવલોકનની નિરપેક્ષ ત્રુટિ આપણને મળે. બધા અવલોકનની નિરપેક્ષ ત્રુટિ મળી એની પાછી સરેરાશ લેવાની, એટલે એને સરેરાશ નિરપેક્ષ ત્રુટિ કહેવાય. અને એ ફાઇનલ નિરપેક્ષ ત્રુટિ આપણી થાય. અંતિમ નિરપેક્ષ ત્રુટિ કહેવાય. શું કહેવાય? અંતિમ અથવા સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. હવે આપણે આવી ગણતરી કરવાની કે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, અથવા એને બીજી રીતે કહું તો અંતિમ નિરપેક્ષ ત્રુટિ. સરેરાશ નિરપેક્ષ ત્રુટિ જો અહીંયા આપણે દરેક અવલોકનની અલગ અલગ નિરપેક્ષ ત્રુટિઓ શોધી, એટલે ડેલ્ટા a1 થી ડેલ્ટા a5 સુધી. પણ હવે શું શોધવાનું? તો આ જે નિરપેક્ષ ત્રુટિઓ મળી એની સરેરાશ શોધવાનું. હવે નિરપેક્ષ ત્રુટિઓમાં કેવું હશે? કોઈ વખતે સરેરાશ a બાર કરતા a1 મોટું હોય તો આ તફાવત માઇનસમાં આવે, અને a બાર કરતા a1 નાનું હોય તો તફાવત ધન આવે. એટલે કે આ દરેક અવલોકનની નિરપેક્ષ ત્રુટિ જે શોધી છે એ ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે અને શૂન્ય પણ હોઈ શકે. જો બે સરખા હોય તો a બાર અને a1 એ સરખા હોય તો એ શૂન્ય પણ હોઈ શકે.
પણ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ શોધવા માટે ભલે એ નિરપેક્ષ ત્રુટિ દરેક અવલોકનની છે એ ધન હોય કે ઋણ હોય કે શૂન્ય, એનું માનાંક લેવાનું. શું લેવાનું? માનાંક. એટલે અંતિમ નિરપેક્ષ ત્રુટિ એને ડેલ્ટા એ બાર વડે દર્શાવાય, અથવા ડેલ્ટા એ મીન એવું કહેવાય. બુકમાં મીન લખીને આપ્યું છે, પણ આપણે લખીશું ડેલ્ટા એ બાર. શું લઈશું? ડેલ્ટા એ બાર. તો ડેલ્ટા એ બાર બરાબર સૂત્ર શું લેવાય? તો પહેલું અવલોકન છે એનું નિરપેક્ષ મૂલ્ય, પહેલું એટલે ડેલ્ટા A1 મળ્યા છે એનું નિરપેક્ષ મૂલ્ય, એટલે માનાંકમાં ડેલ્ટા A1. જો માનાંક લેવાનું, માનાંક લઈએ એટલે ધન હોય કે ઋણ હોય એ ધન જ થઈ જાય. 0 હોય તો 0 રહેશે, પણ ઋણ હોય તો પણ શું થઈ જશે? ધન. અને ધન હોય તે ધન જ રહેશે. તો માનાંક ડેલ્ટા A1 પ્લસ માનાંક ડેલ્ટા A2 પ્લસ માનાંક ડેલ્ટા A3 પ્લસ માનાંકમાં ડેલ્ટા A4 પ્લસ માનાંકમાં ડેલ્ટા A5 ભાગ્યા કુલ કેટલા અવલોકન હતા આપણા? 5. તો એને 5 વડે ભાગવાનું. તો આનું સાદરૂપ આપણને જે જવાબ મળે એ મને શું મળ્યું? ડેલ્ટા A બાર, એટલે કે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ મળી. શું મળ્યું? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ મળી. એટલે આ નિરપેક્ષ ત્રુટિ શોધવાની ગણતરી આપણી પૂરી થાય છે. નિરપેક્ષ ત્રુટિ શોધવાની ગણતરી એટલે શું થાય? પૂરી થાય. હવે શું શોધવાનું? તો સાપેક્ષ ત્રુટિ. આ બીજી ત્રુટિ આવશે, એટલે 2 નંબર આપીએ. જો આ 1 નંબર આપ્યો એ નિરપેક્ષ ત્રુટિ શોધવાની ગણતરી હતી. મારે છેલ્લે અહીંયા ડેલ્ટા એ બાર સુધી આવવું પડે, આ બધી જ ગણતરી કરવી પડે. બરાબર? હવે સાપેક્ષ ત્રુટિ લઈએ છીએ. સાપેક્ષ ત્રુટિ છે એ સરેરાશ નિરપેક્ષ ત્રુટિને સરેરાશ મૂલ્ય વડે ભાગવાના. સરેરાશ નિરપેક્ષ ત્રુટિને એ ભૌતિક રાશિનું શરૂઆતમાં જે સરેરાશ મૂલ્ય શોધ્યું છે એને ભાગવાનું, એના વડે ભાગવાના. સાપેક્ષ ત્રુટિને આપણે ડેલ્ટા એ વડે દર્શાવીએ છીએ. તો સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા એ, જો આ ડેલ્ટા સંજ્ઞા છે, આયા ડેલ્ટા છે, જો 2 ડેલ્ટા થયા આપણી જોડે. આને ડેલ્ટા વંચાય અને આ ઠળિયાના ઠ જેવું કરીએ એને પણ ડેલ્ટા વંચાય. આ બંને ગ્રીક આલ્ફાબેટ છે. કેવા આલ્ફાબેટ છે? ગ્રીક. જેમ અંગ્રેજી આલ્ફાબેટમાં કેપિટલ અને સ્મોલ આલ્ફાબેટ છે, એવી રીતે ગ્રીકમાં પણ કેપિટલ અને સ્મોલ આલ્ફાબેટ છે. તો આ ડેલ્ટા છે એ કેપિટલ ડેલ્ટા છે અને આ સ્મોલ ડેલ્ટા છે. અને આ ડેલ્ટા એ આપણા અંગ્રેજી આલ્ફાબેટ કયા આલ્ફાબેટને અનુરૂપ છે? ડી. ડી. આ ડેલ્ટા એની જગ્યાએ ત્રિકોણ જેવી સાઇન છે. આપણો અંગ્રેજીમાં ડી છે, એની જગ્યાએ ત્રિકોણ જેવી સાઇન. આ કેપિટલ ડેલ્ટા કહેવાય અને આ સ્મોલ ડેલ્ટા કહેવાય. બરાબર? તો આ ગ્રીક આલ્ફાબેટ છે. એટલે નિરપેક્ષ ત્રુટિમાં સરેરાશ માટે જે ડેલ્ટા લઈએ છે એ કેપિટલ ડેલ્ટા, અને સાપેક્ષ ત્રુટિમાં જે ડેલ્ટા લઈએ છે એ સ્મોલ ડેલ્ટા, પણ એને ડેલ્ટા જ વાંચીશું આપણે. તો સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા એ બરાબર સરેરાશ નિરપેક્ષ ત્રુટિ એટલે કે ડેલ્ટા એ બાર ભાગ્યા એ બાર. આ સાપેક્ષ ત્રુટિ થઈ ગઈ. ત્રીજી ત્રુટિ છે પ્રતિશત ત્રુટિ. ત્રીજી કઈ ત્રુટિ છે? પ્રતિશત ત્રુટિ. તો પ્રતિશત ત્રુટિ છે પ્રતિશત ત્રુટિ બરાબર સાપેક્ષ ત્રુટિ ગુણ્યા 100. આ ટકામાં લેવાય. આનો જે જવાબ આવે એમાં નિશાની પાછળ શું મુકાય? ટકાની નિશાની મુકાય. પ્રતિશત, પ્રતિશત એટલે 100 એ ગણતરી કરી આપણે, ટકામાં ગણતરી કરી. આ પ્રતિશત એટલે ટકા એવું કહેવાય. પ્રતિશત ત્રુટિ એટલે આ ત્રુટિને આપણે ટકામાં ગણી કાઢી. સાપેક્ષ ત્રુટિને શામાં કન્વર્ટ કરી દીધી? ટકામાં કન્વર્ટ કરી. તો એને પ્રતિશત ત્રુટિ કહેવાય. જો નિરપેક્ષ ત્રુટિ એટલે એબ્સોલ્યુટ એરર એવું કીધું આપણે. સાપેક્ષ ત્રુટિ એટલે રિલેટિવ એરર. શું કહેવાય એને? રિલેટિવ એરર. અને પ્રતિશત ત્રુટિ એટલે પર્સન્ટાઇલ એરર અથવા પર્સન્ટેજ એરર.
પર્સન્ટાઇલ અથવા પર્સન્ટેજ એરર એવું કહેવાય. હવે ઘણી વખતે શું થાય આપણને કે નિરપેક્ષ ત્રુટિને એને જે આપણું સરેરાશ અવલોકન છે, ભૌતિક રાશિનું માપન સરેરાશ અવલોકન, એને નિરપેક્ષ ત્રુટિ સહિત દર્શાવો, આવી રીતે પૂછાય આપણને. અહીં સાઈડમાં લખું છું. ભૌતિક રાશિના સરેરાશ મૂલ્યને નિરપેક્ષ ત્રુટિ સહિત દર્શાવો. તો સરેરાશ મૂલ્ય a બાર, એટલે કોઈ ભૌતિક રાશિનું માપન જો a હોય તો a બરાબર a બાર પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a બાર, આવી રીતે લખાય. કોઈ ભૌતિક રાશિનું માપન a હોય તો a બરાબર a બાર પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a બાર. a બાર એટલે અહીંયા જે સરેરાશ લીધું તે, આ જવાબ, આનો જે જવાબ આવ્યો હોય તે, અને ડેલ્ટા a બાર એટલે આ જે જવાબ શોધ્યો હોય તે. વચ્ચે કઈ નિશાની કરાય? પ્લસ ઓર માઇનસ. તો આ ભૌતિક રાશિ a છે, માપન a છે, એનું મૂલ્ય કેટલું હોઈ શકે? તો ડેલ્ટા a બારમાંથી ડેલ્ટા a બાર બાદ કરીએ એટલું, અથવા આની અંદર ડેલ્ટા a બાર ઉમેરીએ એટલું. એટલે a નું સંભવિત મૂલ્ય શું હશે? તો a બાર ઓછા ડેલ્ટા a બાર લેસ ધેન a બાર પ્લસ ડેલ્ટા a બાર, આવું કહી શકાય. એટલે કે a નું સંભવિત મૂલ્ય વચ્ચે લખ્યા મેં, તો a નું મૂલ્ય છે એ આ a બાર ઓછા ડેલ્ટા a બાર કરતા મોટું હશે. એટલે કે a બાર ઓછા ડેલ્ટા a બાર નાના હશે. કોના કરતા? a કરતા. અને a બાર પ્લસ ડેલ્ટા a બાર મોટા હશે. કોના કરતા? a કરતા. અથવા તો a છે આના કરતા નાનો હશે. એટલે a નું મૂલ્ય આ બેની શું હશે? વચ્ચે હશે. a નું મૂલ્ય, ભૌતિક રાશિ a નું મૂલ્ય a બાર ઓછા ડેલ્ટા a બાર અને a બાર પ્લસ ડેલ્ટા a બાર ની વચ્ચે હશે, આવું કહી શકાય. આટલી ગણતરી આપણે પૂરી કરીએ એટલે ત્રુટિ શોધવાનો પ્રશ્ન આપણો પૂરો થાય. હવે આનું એકાદ ઉદાહરણ શીખીએ આપણે. a1 a2 a3 જે સંજ્ઞાઓ લીધી એના બદલે મૂલ્યો લઈએ આપણે. કે કોઈ સાદા લોલક એના માટેનો આવર્તકાર માપતા હોય કે બીજી કોઈ ભૌતિક રાશિનું માપન કરતા હોય તો એના 5 અવલોકન તમે લીધા એ આપ્યા હોય તો એની પરથી આ બધી જ ગણતરી કરી શકાય, બધી ત્રુટિઓ ગણી શકાય. તો એવી એક ગણતરી આપણે કરીશું. જો અહીંયા આપણે એક ઉદાહરણ લીધું છે, ચોપડીનું ઉદાહરણ નથી પણ આપણે રકમ લખી છે કે એક સાદા લોલકના આવર્તકારના અવલોકનો અનુક્રમે 2.12 સેકન્ડ, અહીંયા 2.12 પછી s લખાય એટલે સેકન્ડ, સમય છે એટલે એનો એકમ સેકન્ડ, 2.23 સેકન્ડ, 2.14 સેકન્ડ, 2.18 સેકન્ડ અને 2.13 સેકન્ડ છે. તો આવર્તકારના માપનમાં રહેલી નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ શોધો. હવે આવર્તકાર એટલે શું? તો એક દોલન પૂરું કરવા માટે લાગતો સમય. એક સાદું લોલક છે આપણી જોડે, એક દોરી છે, એને કોઈ આધાર પરથી બાંધેલી છે, દોરીના બીજા છેડે એક નાનો ગોળો રાખ્યો છે અને એ ગોળાને સહેજ સાઈડમાં લઈ જઈને છોડી દઈએ એટલે આના દોલનો અંત થશે આવા. તો એ દોલનો થાય એના માટે એક દોલન પૂરું કરવા માટે લાગતો સમય એને આવર્તકાર કહેવાય. મેં એ લોલક માટે 5 વખત આવર્તકાર માપ્યો છે. કેટલી વખત? 5 વખત. અને 5 વખત મને જુદો જવાબ મળે છે. એક આપણી જોડે ડિજિટલ ઘડિયાળ છે મોબાઈલમાં જે સ્ટોપ વોચ આવે એ ટાઈપની. તો એવી ઘડિયાળ વડે આ સાદા લોલકનો સમય ધારો કે આપણે માપ્યો છે. 5 વખત જવાબ જુદો આવ્યો તો માપનમાં કંઈક ભૂલ છે. તો નિરપેક્ષ ત્રુટિ શોધવાની, સાપેક્ષ ત્રુટિ શોધવાની અને પ્રતિશત ત્રુટિ. હમણાં આપણે જે રીતે પેલા ઉદાહરણ લીધું a1 a2 a3 એક્ઝેક્ટ એ રીતે અહીંયા ગણતરી કરવાની. તો પહેલા આપણે નિરપેક્ષ ત્રુટિની ગણતરી કરીશું. કઈ ત્રુટિ શોધવાની? નિરપેક્ષ. તો નિરપેક્ષમાં પાછા ભાગ છે કે પહેલા સરેરાશ શોધવાનું, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ.
તો પહેલા સરેરાશ મૂલ્ય શોધવાનું, આવર્તકાળનું સરેરાશ. હવે આવર્તકાળનું સરેરાશ શોધીએ તો એ સરેરાશને કહેવાય ટી બાર. એ સંજ્ઞા ટી, આવર્તકાળ માટેની સંજ્ઞા ટી છે એટલે એને ટી બાર, કેપિટલ ટી. હમણાં એ સંજ્ઞા લીધી હતી, હવે સમય છે, આવર્તકાળ છે એટલે એના માટે કેપિટલ ટી સંજ્ઞા લો. તો પહેલું અવલોકન છે એને T1 કહેવાય, બીજાને T2, T3, T4 અને T5. તો ટી બાર બરાબર પહેલાનું સૂત્ર લખી દઉં, T1 પ્લસ T2 પ્લસ T3 પ્લસ T4 પ્લસ T5 ભાગ્યા 5 એટલે કે 2.12 વત્તા 2.23 વત્તા 2.14 વત્તા 2.18 વત્તા 2.13 ભાગ્યા 5 એટલે આ ટી બાર મળી જશે આપણને. શું મળી જશે? ટી બાર. તો 5 એ 5 નો સરવાળો કરી અને 5 વડે ભાગવાના. જો તમે પણ કેલ્ક્યુલેટર જોડે રાખો, તમે પણ ગણો, હું જે ગણું એટલો જવાબ તમારો આવે છે કે નહીં એ જોઈએ આપણે. તો 2.12 વત્તા 2.23 વત્તા 2.14 વત્તા 2.18 વત્તા 2. ભાગ્યા 5. જો 2.16 આવે છે, આનું સરેરાશ તમે શોધો તો કેટલું આવે છે? 2.16. એટલે ટોટલ આવું થાય છે. ઉપરનું ટોટલ કરો તો 10.8 ભાગ્યા 5 એટલે જવાબ આવશે 2.16. અહીંયા નીચે લખું છું 2.16. હવે અહીંયા એકમ પણ લખવાનું તમારે. શું કરવાનું? એકમ લખવાનું. સરેરાશ મૂલ્ય મળ્યું એટલે ટી બાર મળે આપણને. શું મળ્યું? ટી બાર. તો આવર્તકાળનું સરેરાશ પૂરું થયું. હવે દરેક અવલોકનની નિરપેક્ષ ત્રુટિ શોધવાની. બીજો ભાગ એનો. દરેક અવલોકનની નિરપેક્ષ ત્રુટિ. તો ડેલ્ટા T1 એટલે પહેલા અવલોકનની નિરપેક્ષ ત્રુટિ. ડેલ્ટા T1 એટલે શું? પહેલા અવલોકનની નિરપેક્ષ ત્રુટિ. એટલે ટી બાર માઇનસ T1 અને ટી બાર માઇનસ T1 કરો. ટી બાર કેટલા છે? તો 2.16 મળે આપણને. માઇનસ T1 પહેલું અવલોકન કેટલું છે? 2.12. તો આ 2.12. તો આનો તફાવત શું આવશે? 0.04 સેકન્ડ. આ ડેલ્ટા T1 મળે. શું મળ્યું? ડેલ્ટા T1. એ જ રીતે ડેલ્ટા T2. તે જ રીતે બાકીની બધી ગણતરીઓ કરી દઈએ. ડેલ્ટા T2 બરાબર હું ડાયરેક્ટ લખું 2.16 ઓછા 2.23. તો આ તફાવત કેટલો થાય? તો 4 ને 3 7 માઇનસમાં આવશે, માઇનસ 0.07 સેકન્ડ. એ રીતે ડેલ્ટા T3 શોધી કાઢીએ તો 2.16 ઓછા 2.14. આ તફાવત કેટલો આવશે? 0.02 સેકન્ડ. આ ધન આવશે. પછી એ રીતે ડેલ્ટા T4 તો 2.16 ઓછા 2.18. આ તફાવત માઇનસ 0.02 સેકન્ડ આવશે. અને ડેલ્ટા T5 તો ડેલ્ટા T5 કેટલા આવશે? તો 2.16 ઓછા 2.13. આ તફાવત પ્લસ આવશે 0.03 સેકન્ડ. ચલો બધા મળી ગયા આપણને. ડેલ્ટા T1, ડેલ્ટા T2, ડેલ્ટા T3, ડેલ્ટા T4, ડેલ્ટા T5. હવે અંતિમ નિરપેક્ષ ત્રુટિ અથવા સરેરાશ નિરપેક્ષ ત્રુટિ.
એને ડેલ્ટા ટી બાર કહેવાય. સરેરાશ નિરપેક્ષ ત્રુટીને શું કહીશું? ડેલ્ટા ટી બાર. તો ડેલ્ટા ટી બાર બરાબર માનાંકમાં ડેલ્ટા ટી1 વત્તા માનાંકમાં ડેલ્ટા ટી2 વત્તા માનાંકમાં ડેલ્ટા ટી3 વત્તા માનાંકમાં ડેલ્ટા ટી4 વત્તા માનાંકમાં ડેલ્ટા ટી5 ભાગ્યા 5. માનાંક એટલે કોઈ જગ્યાએ માઇનસ નિશાની આવી હોય તો અહીંયા નહીં લખવાની, પ્લસ જ લખવાની, એને માનાંક કહેવાય. બરાબર? તો પહેલું મૂલ્ય ડેલ્ટા ટી1 કેટલું છે? તો 0.04. તો અહીંયા મારે લખવાના 0.04 વત્તા, ભલે બીજું મૂલ્ય માઇનસ છે પણ માઇનસ નહીં લેવાનું, પ્લસ જ લેવાનું, 0.07 વત્તા ત્રીજું મૂલ્ય તો 0.02. ચોથું મૂલ્ય માઇનસ છે પણ પ્લસ જ લેવાનું, 0.02 અને પાંચમું મૂલ્ય 0.03 પ્લસ 0.03 ભાગ્યા કેટલા લેવાના? તો 5. આનો જવાબ શોધી કાઢો. એટલે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ થાય. એટલે જુઓ 0.04 પ્લસ 0.07 પ્લસ 0.02 પ્લસ 0.02 અને પ્લસ 0.03 એટલે 18 થાય છે. 4 ને 7 11 ને 4 15 3 બરાબર. એટલે 0.18 આટલો જવાબ થાય. 0.18 થાય ટોટલ ભાગ્યા 5 એટલે ભાગ્યા 5 કરી દેવાના એટલે 0.036 સેકન્ડ ડેલ્ટા ટી બાર મળે આપણને. જો નિરપેક્ષ ત્રુટિ ગણવાની પૂરી થઈ. આ ડેલ્ટા ટી બાર મળી ગયા અને એક અહીંયા આપણને ટી બાર મળ્યા છે. આ બેની પરથી આપણને સાપેક્ષ ત્રુટિ મળશે. એટલે હવે સાપેક્ષ ત્રુટિ કેવી રીતે ગણાય છે? જો નિરપેક્ષ ત્રુટિ પૂરી થઈ, હવે કઈ ત્રુટિ આવશે? સાપેક્ષ ત્રુટિ. તો એને ડેલ્ટા ટી વડે દર્શાવે, સ્મોલ ડેલ્ટા. તો ડેલ્ટા ટી બરાબર ડેલ્ટા ટી બાર એટલે કે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ભાગ્યા સરેરાશ મૂલ્ય. ડેલ્ટા ટી બાર આપણે શોધ્યા 0.036 ભાગ્યા 2.16. ટી બાર આપણે કેટલા શોધેલા? 2.16. તો હવે આનો ભાગાકાર 0.036 ભાગ્યા 2.16 એટલે 0.016 એવું આવશે. 0.01666 એવું આવે એટલે 17 લખી દઉં અહીંયા. 0.017 અથવા આને આવું પણ લખી શકું 0.017 આ ડેલ્ટા ટી બરાબર. અને જો અહીંયા એકમ ના લખાય એ ખાસ ધ્યાન રાખો. નિરપેક્ષ ત્રુટિમાં જે મૂલ્યો આપણે શોધ્યા ત્યાં બધે સેકન્ડ એવું લખ્યું. ભૌતિક રાશિ કઈ હતી? આવર્તકાર એટલે એનો એકમ લખ્યો. પ્રવેગ હોત તો એનો એકમ લખતા મીટર પર સેકન્ડ સ્ક્વેર, વેગ હોત તો મીટર પર સેકન્ડ લખતા, લંબાઈ હોત તો મીટર લખતા અથવા સેન્ટીમીટર લખતા. એટલે જે ભૌતિક રાશિ હોય એનો એકમ અહીંયા નિરપેક્ષ ત્રુટિમાં લખાય બધે, પણ સાપેક્ષ ત્રુટિમાં એકમ લખાય નહીં. કારણ કે આ સેકન્ડ છે ને આ સેકન્ડ છે, ઉપર સેકન્ડમાં નીચે સેકન્ડમાં. આ સેકન્ડ છે, જો 0.036 સેકન્ડ 2.16 સેકન્ડ એટલે સેકન્ડ શું થાય? ઉડી જાય એટલે એકમ આવે નહીં. ટૂંકમાં કોઈ પણ ભૌતિક રાશિમાં સાપેક્ષ ત્રુટિમાં એકમ આવે નહીં. હવે કઈ ત્રુટિ શોધવાની? તો નિરપેક્ષ ત્રુટિ, પ્રતિશત ત્રુટિ. હવે કઈ ત્રુટિ? પ્રતિશત ત્રુટિ. તો પ્રતિશત ત્રુટિ બરાબર સાપેક્ષ ત્રુટિ એટલે કે ડેલ્ટા ટી, સીધું જ લખી દઉં છું, ડેલ્ટા ટી ગુણ્યા 100. પણ ડેલ્ટા ટી 0.017 છે ગુણ્યા 100 અને આ ટકામાં લખાય એટલે 1.7 થાય. કેટલા થાય? 1.7%. આટલી પ્રતિશત ત્રુટિ મળી આપણને. કઈ ત્રુટિ મળી? પ્રતિશત ત્રુટિ. એટલે ત્રણેય ત્રુટિઓ શોધાઈ ગઈ.
કોઈ પણ પ્રશ્ન આપ્યો હોય જેની અંદર અવલોકનો 5 હોય, 6 હોય, 7 હોય, જેટલા હોય એટલા, સરેરાશ લેવા માટે જેટલા અવલોકનો એટલા વડે ભાગી અને સરવાળો કરી અને સાદુરૂપ લેવું. સરવાળો કરો, સંખ્યા વડે ભાગો, સરેરાશ મૂલ્ય મળ્યું. દરેક અવલોકનની નિરપેક્ષ ત્રુટિ શોધો. એ નિરપેક્ષ ત્રુટિઓ જે મળે એનું સરેરાશ લઈ લો, માનાંક લઈ લે. એટલે કોઈ પણ ઋણ નિશાની અહીંયા ના આવવી જોઈએ, ભલે એ તફાવતમાં ઋણ કે ધન આવતી હોય. એટલે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ મળે. સાપેક્ષ ત્રુટિ શોધવા માટે સરેરાશ નિરપેક્ષ ભાગ્યા સરેરાશ મૂલ્ય એટલે સાપેક્ષ ત્રુટિ મળે. સાપેક્ષ ત્રુટિ મળે એને 100 વડે ગુણી કાઢો એટલે પ્રતિશત ત્રુટિ મળે. અને નિરપેક્ષ ત્રુટિ સહિત આવર્તકાળનું મૂલ્ય, નિરપેક્ષ ત્રુટિ સહિત આવર્તકાળ t બરાબર t બાર પ્લસ ઓર માઇનસ ડેલ્ટા t બાર, એટલે કે t બાર એટલે 2.16 પ્લસ ઓર માઇનસ 0.036 સેકન્ડ. આ નિરપેક્ષ ત્રુટિ સહિત આપણે આવર્તકાળનું મૂલ્ય લખ્યું. તો અહીં સુધી આપણે આ દાખલો ગણવાનો. જો આજે એક દાખલાની પ્રેક્ટિસ કરી આપણે, ચોપડીની અંદર ઉદાહરણનો એક દાખલો આપ્યો છે, તમને ઉદાહરણનો નંબર કહી દઉં. ઉદાહરણ નંબર 2.7, જેમાં આવર્તકાળ જ લીધો છે પણ આ મૂલ્યો બદલ્યા છે ખાલી. એ મૂલ્ય હું બોલું અહીંયા કે 2.63, 2.56, 2.46 સેકન્ડ, 42 સેકન્ડ, 2.71 સેકન્ડ અને 2.80 સેકન્ડ, એમાંય 5 અવલોકન, પણ આ આંકડા બદલાય છે એટલે આ સરેરાશ બદલાશે, આ જવાબો બદલાશે. જવાબો બદલાશે ખાલી તમારા. ગણતરીની રીત આની આ જ. તો એ દાખલો તમારે હોમવર્કમાં ગણી કાઢવાનો. બરાબર.